સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, એકાદશી એટલે 11મી તિથિ. મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષ. બંને તિથિના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે. એકાદશીની તિથિ એટલી મહત્વપૂર્ણ છે કે આ દિવસે જે ભક્તો વ્રત, પૂજા, ઉપાસના કરે છે તે સર્વે પાપોમાંથી મુક્ત થઈને અંતે ગોલોકધામની પ્રાપ્તિ કરે છે. ભાદરવા માસના વદ પક્ષની એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવાય છે. ઇન્દિરા માતા મહાલક્ષ્મીનું જ એક નામ છે. ઇન્દિરા એકાદશી પિતૃઓને મોક્ષ આપનારી છે. આ વ્રત કરવાથી મનુષ્યનું કલ્યાણ થાય છે, ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓનું પણ કલ્યાણ થાય છે. મુક્તિ માર્ગ પ્રશસ્ત થાય છે. આ એકાદશી તિથિનો જન્મ ભગવાન શ્રી હરિ નારાયણના અંગોમાંથી થયો છે. તેથી આ એકાદશી મહત્વપૂર્ણ છે. સાક્ષાત ભગવાનના સ્વરૂપ રૂપ મનાય છે. આ એકાદશી ખૂબ જ પવિત્ર અને પાપ હરતા એકાદશી કહેવાય છે. એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઈ જાય છે. નીચ યોનિમાં પડેલ પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત સદગતિ આપનારું છે. શ્રાદ્ધ પક્ષમાં આવતી આ 11સ ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે. આપણા પૂર્વજો કે જેમનાથી જાણતા કે અજાણતા કોઈ પાપ થયું હોય તો તે કારણે તે દંડ ભોગવતા હોય તો આ 11સ કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે. તેથી તેમને શાંતિ મળે છે. તેથી પરિવારને આશીર્વાદ મળે છે. સાથોસાથ વંશની વૃદ્ધિ થાય છે. આ એકાદશીનું વ્રત જો વિધિ વિધાનપૂર્વક કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ 11સે દાન આપવાનો વિશેષ મહિમા છે. મૃત્યુ પછી પણ વ્યક્તિ વૈકુંઠમાં વાસ કરે છે. આ દિવસે વહેલી સવારે ઉઠીને શ્રદ્ધાપૂર્વક સ્નાન આદિ કર્મ પતાવીને વ્રત કરવું. આ દિવસે પ્રથમ વિષ્ણુ નારાયણનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન કરવું. તે પછી પિતૃઓનું પૂજન અને તર્પણ કરવું. આ દિવસે ફળાહાર કરવો. અન્ન લેવું નહીં. દિવસભર પ્રભુ સ્મરણ કરવું. પ્રભુ પાસે પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી. તે પછી શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું. યથાશક્તિ દક્ષિણા કે વસ્ત્ર આપી સન્માનિત કરવા. જો આમ ન થઈ શકે તો કોઈને સીધું આપવું. શક્ય હોય તો દિવસ દરમિયાન મૌન રહી જાપ કરવા અને રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું. જે આ રીતે ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવી મોક્ષની પ્રાપ્તિ કરે છે, વૈકુંઠમાં વાસ થાય છે. જ્યારે પિતૃઓની શાંતિ અને ગતિ થવાથી પારિવારિક સંબંધોમાં પણ વિશેષ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. ઇન્દિરા એકાદશીની કથા. ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ સમજાવ્યું હતું. જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સમસ્ત પાપ કર્મોનો નાશ કરનારી એકાદશીમાં ઇન્દિરા એકાદશી ખાસ છે. આ વ્રત કરવાથી પિતૃઓની મુક્તિ થઈ જાય છે. હે રાજન, ઇન્દિરા એકાદશીની કથા જે હું તમને સંભળાવું છું તે ધ્યાનથી સાંભળો. તેને સાંભળવા માત્રથી જ વાજપેય યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે સતયુગમાં મહિષ્મતી નામની નગરી હતી. ત્યાં મહાપ્રતાપી રાજા ઇન્દ્રસેન રાજ કરતા હતા. રાજા પોતે ધર્માત્મા અને પ્રજાવત્સલ હતા. તેમના શાસનમાં પ્રજા પણ સુખ ચેનથી રહેતી હતી.
ધર્મ અને કર્મના તમામ કાર્યો નગરમાં ખૂબ સારી રીતે થતા હતા. એક દિવસે એવું થયું કે નારદજી ઇન્દ્રસેનના દરબારમાં પહોંચ્યા. ઇન્દ્રસેને તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું કે હું તમારા પિતાનો સંદેશો લઈને આવ્યો છું, જે આ સમયે પૂર્વજન્મમાં એકાદશી વ્રતનો ભંગ કરવાને કારણે એ યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યા છે. નારદજીની વાત સાંભળી ઇન્દ્રસેન વ્યથિત થઈ ગયા. દેવર્ષિને તેનું સમાધાન પૂછવા લાગ્યા. ઇન્દ્રસેન કહ્યું કે મહારાજ, કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારા પિતાજીની પીડાનો અંત આવે અને તેમની ગતિ થાય. ત્યારે દેવર્ષિએ કહ્યું કે હે રાજન, તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરો. ભાદરવા મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશીને ઇન્દિરા એકાદશી કહે છે. આ દિવસે નારાયણનું વિધિવત પૂજન કરીને આખો દિવસ ઉપવાસ કરો અને ભગવાન વિષ્ણુનું ભજન, મંત્ર, જાપ કે કથા શ્રવણ કરો. એના પુણ્યથી તમારા પિતાને મુક્તિ મળી જશે. એ દિવસે યથાશક્તિ દાન કરો. આમ કહીને નારદજી અંતર્ધ્યાન થઈ ગયા. તે પછી મહારાજા ઇન્દ્રસેને નારદજીના કહેવા પ્રમાણે વિધિ અનુસાર એકાદશીનું વ્રત કર્યું. એનાથી તેમના પિતાને શાંતિ મળી અને તે પરમ પદને પામ્યા, જ્યારે રાજા સ્વયં પણ અનંત સુખોને ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કર્યો. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.